ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા। નાંદોદ તાલુકાના ઢોલાર ગામે એક કાર્યક્રમમાં વસાવાએ સરકારના દારૂબંધીના દાવાના ધજાગરા ઉડાવ્યા। મનસુખ વસાવાએ આદિવાસી સમાજને કહ્યું કે ઘરે પ્રસંગ હોય તો મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ। સાથે જ કહ્યું કે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પર દારૂ પીવાની સલાહ આપે છે, પણ બજારમાં કેમિકલવાળો દારૂ મળે છે, એટલે કેમિકલવાળો નહીં પણ બદામ પિસ્તાથી બનતો દારૂ પીવો જોઈએ। આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાં એક કદાચ મોડાનો દારૂ ભલે કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો ને મનસુખભાઈ એવું કહેતા હતા કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ તો ઘરે મોડાનું બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો તો આ મારા છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપવું, કારણ કે બધું બંધ નથી થવાનું। દિનેશભાઈ બરોબર છે ને કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે, તો તે કેવો દારૂ? સારા મહિનો બદામ પિસ્તા એનાથી બનેલો જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ। દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો અને આપણા લોકો એ પીએ, બહુ કડક, બહુ કડક।